રાજકોટ જિલ્લાના સાપર વેરાવળ ખાતે 4 વર્ષીય પરપ્રાંતીય માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરી તેને હાઈવે પર ફેંકી દીધા હોવાની ઘટના સામે આવી છે। સમગ્ર મામલે બાળકીની 60 વર્ષીય દાદીની ફરિયાદના આધારે સાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી 363, આઈપીસી 376 AB તેમજ 323 અને પોક્સો સહિતની કલમ હેઠળ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। ત્યારે હાલ બાળકીને રાજકોટ શહેર ખાતે આવેલ જનના હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી હોવાનું પણ સામે આવ્યું છે। બાળકી સાથે સમગ્ર ઘટના 16 તારીખના રોજ ઘટી હોવાનું સામે આવ્યું છે। બાળકી અને તેના પરિવાર મૂળ ઉત્તર પ્રદેશના વતની છે। 16 તારીખના રોજ બાળકી પોતાના ઘર પાસે રમી રહી હતી ત્યારે અજાણ્યા વ્યક્તિએ નાસ્તો અપાવી દેવાની લાલચે તેનું અપહરણ કર્યું હતું। ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચરી તેને હાઈવે પર ફેંકી દીધી હતી। ત્યારબાદ હાઈવે પરથી પસાર થનાર પાર્થ રાઠોડ નામના વ્યક્તિની નજર પડતા તે બાળકીની વહારે આવ્યો હતો। ત્યારબાદ બાળકીને 108 મારફતે રાજકોટ શહેરની જનના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે। સમગ્ર મામલાની જાણ પોલીસને થતાં પોલીસ દ્વારા પણ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યું છે। અત્યારે હાલ સમગ્ર મામલે સાપર વેરાવળ પોલીસ સ્ટેશનના પીએસઆઈ RK ગોહિલ સહિતના અધિકારીઓ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે। પોલીસના હાથે શંકાસ્પદ વ્યક્તિ સાથે બાળકી હોય તે પ્રકારના સીસીટીવી ફૂટેજ પણ હાથ લાગ્યા છે। બાળકીના નાકનું હાડકું પણ ભાંગી ગયું હોવાનું સામે આવ્યું છે, તો સાથે જ તેના ગુપ્તાંગના ભાગે પણ ઈજા પહોંચી છે, તેમજ બાળકીને કપાળના ભાગે તેમજ હોઠના ભાગે પણ ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી જ આવા જ સમાચારની અપડેટ આપને મળતી રહે।